આજ અમે નાગાઈમાના મંદિરે ગયા ને પરત હવે ઘીનો શીરો કિલોના મોઢે ઉપાડી લીધો. તો રામ રામ સીતારામ ડાયરા ને મેં મારા ભૂખડ ભાઈ બંધુ ને ગોતીને કારા અંધારામાં ગાડી ઉપાડી નાગભાઈ મંદિર તરફ. તો પહોંચી ગયા નાગભાઈ મને મંદિર ને પેલા નાગભાઈ મને દર્શન તમને કરાવી દે પછી હારે મળીને અમે પણ નાગભાઈ મને દર્શન કરી લીધું. નાગભાઈ હોય તો દહકો આવે બાકી બેટા ના બોલાવે નાગલ હારે હોય તો આ છે માતાજી નો હવન કુને અહીંયા હવન થયું તો આજે નાનો માતાજી ના દર્શન કરીને ભાઈ બેનો ધબધબાટી બોલાવે દાંડિયા રમવા હાલો થોડીક વાર જોઈ લઈએ. પછી આ છે મારા બધા ભૂખડ ભાઈ બંધો ખબર હતી કે નાગભાઈ મને મંદિરે હવન છે તો આજે શીરો જમવામાં છે તો બધા પહોંચી ગયા. જુઓ ઘણા તમે જો કઈ હોય નહીં પેઢીઓમાં અને થોડાક થઈ જાય કે મેળ આવી જાય. અરે પછી તો અમે બહુ ખુશ થઈ ગયા કેમ કે અમે ઈ લાઈનમાં ઉભી ગયા જે કામ અમે કરવા આવ્યા હતા. અને આ ભાઈ નાગભાઈ મને મંદિરે પ્રસંગ હોય એટલે જોરદાર પ્રસાદી હોય, ભજીયા હોય, શાક રોટલી હોય, દાળ ભાત હોય, શીરો હોય ને ભાઈ કાંઈ ઘટે જ નહીં ભાઈ. પછી અમે બધાએ તો ઉપાડ્યું હો બાકી. તું આવા કામ કરીશ તો આવું તો થવાનું જ છે. તમારી જાતના સારા ખજડાઓ. તો ચાલો મિત્રો આજે આ વિડીયોમાં આટલું જ. મળીશું સરસ મજાના નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય નાગભાઈમાં.